થેલો એ તો પણ ટ્યુશન દૂસરો તો રોજ ના ધોવાનો હોય પણ આ પેલો નવો રોડ બને. હેલો ગાઈઝ, આપણું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો એડો મમ્મી શું કરે જોઈએ. મમ્મી શું કરે? કપડો વાળો ખાવાનું બનાવ્યું તે ખાવાનું બનાવી દીધું. બગાડ્યું પછી બના તારા પપ્પા ઘેરમાં ખાવાની ઈચ્છા નહીં બગાડી તે ચમ કપડો આવ્યો અત્યારે વાળ સવારે ના વાળ દેવો પડે બપોરે. બોલવા દે તો મુસ્તે જવાયો હતો તે પડે રાખ્યો ઉકાવા દીધા. ચોમાસું એટલે હવા રે અત્યારે તો નહીં વરસાદ આવતો. ચોમાસું હોય તો મોડા અને તેલો ચોખ્ખી કર્યો હોય. થેલો એ તો પણ ટ્યુશન દૂસરો તો રોજ ના ધોવાનો હોય પણ આ પેલો નવો રોડ બને ને એટલે એ કણ ગાળા વાળું હોય ને એ કણ પોણી શોર્ટ હોય રોજ. રોજ પાણી અને મારે સાયકલ લઈને જવાનું હોય. સાયકલનો પાછળનો પંખો મેં 3 દાડા પહેલા જ ભાગ્યો એટલે કશું સાયકલે હાજી નહીં રહેતી. સાયકલ તો એ તો વાત ના થાય. અને એટલે આર્યો ચેવો મસ્ત થેલો એ સારું એરો ગાડીમાં જવાનું હોય એટલે આર્યો થેલો તો અમે જૂનો જ થઈ ગયો. હા એ નવો લાય એટલે આ જૂનો થઈ ગયો. એ તો એવું જ હોય ને. અમે પેલા હા ને એક જ થેલો રાખતા સ્કૂલમાં પણ ટ્યુશન તો જ્યો જ નહીં કદી. હા, અમારે ટ્યુશનમાં એક જ થેલો હતો પણ મેં પાટીઓને રોજ બદલવું પડતું ને એટલે બીજો લાયા છીએ ને. તો તમારે તો અલગ ટ્યુશનનો અલગ થેલો, સ્કૂલનો અલગ થેલો. લો હેલો ગાઈસ, જો તમારે આવી રીતે મમ્મી સાથે બાજવાનું થતું હોય તો કોમેન્ટ કરજો. હા ના હા સર અમારા રાતે બહુ બાગાચીકી કરે છે મારી સાથે. ભાગા ચીકી. મમ્મી હા પપ્પા કેટલા વાગે આવશે? બુડી મને તો ભૂખ લાગી છે એટલે ખાઈ લઈએ. એ હમણાં પદ જ ખાતું હોતે કે મને ભૂખ લાગી. મેગી બનાવીને ખાતી. જોજો ગાઈસ કેટલા બધા વાગ્યા. 9:30 થયા તો એમાં પપ્પા આવ્યા નહીં. ઉડી શું કરવાનું? યાર મારા માટે ખાવાનું ગાડી દે. હા તે ચલો એને હમણાં કાઢીએ. તો પપ્પા આવી એટલે પપ્પા તો બુડી વાર થયો. હા તે હમણાં જ ખાધું કોઈ ભૂખ્યું નહીં થઈ ગયું. છેડ 5:30 ખાધું તું. પોતા પપ્પાને ઠંડુ ના થઈ જાય બધું ખોલી દઈએ તો પછી. ગાઈસ તે 5:30 ખાધું તું. અત્યારે 9:30 થયા તો ભૂખ ના લાગે? 9 વાગ્યા હોય તો. અને હું તો નેનો છોકરો યાર, ભૂખ વધારે લાગે જલ્દી. સાચી વાત કે નહીં મમ્મી? વાત ફેરવવા તો એટલો બધો કામેલો ને એ તો ના જ પાડશે. તમારે હાલ નહીં ખવડાવું એટલે પપ્પા આવે ને એટલે જ ખવડાવું હોય. તો દામાં તો અંગાત બધું કોમ પર તો કોણ લાવણ કોમ કરવું નહીં ગમતું. કરો હતી તું કરાવો હતી એક ટોપુ એ રોજ ફોનનું નેટ પતાવી દેવાનું એટલે અમારે તો ફોન જોવા જ ના થાય. જમ્મુ જ એકલી જોતી હોય. સ્કૂલથી આવીએ 5 વાગે એટલે નેટ પૂરું હોય. આવું ના ચાલે ને. ગાઈઝ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આ બ્લોગને અહીંયા જ પતાવી દઈએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.